રાજપીપળામાં સાંસદ અને ધારાસભ્યના હસ્તે સ્વદેશી મેળાનો પ્રારંભ 15 માર્ચ સુધી 50 જેટલા સ્ટોલ પર થશે સ્થાનિક ચીજવસ્તુઓનું વેચાણ। નર્મદા જિલ્લાના મુખ્યાલય રાજપીપળા ખાતે વોકલ ફોર લોકલના ઉદાત્ત હેતુ સાથે રાજપીપળા નગરપાલિકા દ્વારા આયોજિત ભવ્ય સ્વદેશી મેળાનો શુભારંભ કરવામાં આવ્યો છે। શહેરના ઐતિહાસિક સર વિનાયક રાવ ઉદ્યાન ખાતે યોજાયેલા આ મેળાનું ઉદ્ઘાટન ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાનો તથા સ્થાનિક મહિલા સખી મંડળો અને નાના કારીગરોને તેમના ઉત્પાદનોના વેચાણ માટે એક વ્યાપક મંચ પૂરો પાડવાનું છે, જેથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળી રહે। ઉદ્ઘાટન પ્રસંગે જનમેદનીને સંબોધતા સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે છેવાડાના માનવી અને મહિલાઓનું સશક્તિકરણ અનિવાર્ય છે। તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ વિદેશી ચીજવસ્તુઓનો મોહને ત્યાગી સ્વદેશી બનાવટની વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખે। આ મેળામાં હસ્તકલા, ગૃહ ઉદ્યોગ અને પ્રાકૃતિક ચીજવસ્તુઓના અંદાજે 50 જેટલા વેચાણ કેન્દ્રો સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જે મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે પણ છેલ્લા 11 વર્ષમાં સ્થાનિક ઉત્પાદનો પ્રત્યે લોકોમાં આવેલી જાગૃતિની સરાહના કરી હતી। રાજપીપળા નગરપાલિકાના ઉપક્રમે યોજાયેલો આ મેળો આગામી તારીખ 15મી માર્ચ સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે। આ સમયગાળા દરમિયાન નાગરિકો માત્ર મેળાની મુલાકાત જ નહીં, પરંતુ સ્થાનિક ઉત્પાદનોની ખરીદી અને બહેનોને પ્રોત્સાહન પૂરું પાડે તેવી અપીલ મહાનુભાવ દ્વારા કરવામાં આવી હતી। કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ, અન્ય પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। નેતાઓ અને અધિકારીઓએ જાતે સ્ટોલની મુલાકાત લઈ ખરીદી કરી અન્ય લોકોને પણ પ્રેરણા પૂરી પાડી હતી।